કાઠિયાવાડ પંથકનું કુંડલા કુદરત સામે લાચાર થઈ અને હિબકે ચડ્યું હતું. કોરોનાની બીજી લહેર દુનિયાને કઈ ક્ષણે કેવો ખેલ બતાવે કોઈને ખબર નહોતી પડતી. મચ્છર માફીની માફક માણસો મરી રહ્યા હતા. જીલ્યો જીલાય નહીં એવો કુદરતનો આ ઘા દિલમાં અસહ્ય દર્દ આપી અને હંફાવતો હતો. બરાબર આવે વખતે જોશના પોતાની 1.5 મહિનાની રિયાને ખોળામાં લઈ ઈશ્વરને અરજ કરી રહી હતી, હે ઈશ્વર, જોજે હો, ક્યાંક આ પંખીડાનો માળો વિખાઈ ન જાય. જોશના પરણીને આવી એને હજી 1.5 વર્ષ જેવું જ થયું હતું અને મિહિર કોરોનામાં સપડાઈ ગયો. ભર યુવાનીમાં જોશના પર આવેલું આ દુઃખ અસહ્ય હતું, પણ એ શું કરે? એક તરફ 1.5 મહિનાની દીકરી અને બીજી બાજુ મિહિરની ગંભીર બીમારી. બંને વચ્ચે હતી લાચાર જોશના. આમ છતાંય એ હારી બેસવા તૈયાર નહોતી. મિહિરની બગડતી તબિયત સામે એ લડી રહી હતી. ઘરે સારવાર આપવી અશક્ય થઈ પડી ત્યારે મિહિરને ક્યાં દાખલ કરવો એ મોટો પ્રશ્ન હતો. કુંડલા, અમરેલી, મહુવા, રાજુલા, ભાવનગર અને રાજકોટ સુધી તપાસ કરી, પણ દુર્ભાગ્ય એ કે ક્યાંય હોસ્પિટલમાં જગ્યા નહોતી. મિહિરની તબિયત વધુ ને વધુ નાજુક બનતી જતી હતી. આ સમયમાં આખરે સુરતમાં મિહિરને સારવાર માટે હોસ્પિટલ મળી ગયેલી. ₹25,000ના ખર્ચે તેને તત્કાળ સુરત પહોંચાડવામાં આવ્યો. કોરોનાનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. સારવાર શરૂ કરતાની સાથે જ તબિયતમાં સુધારો આવતો જતો હતો, પણ હોસ્પિટલનું બિલ રોજે રોજનું ગજા બહારનું આવતું. આખરે 6-7 લાખના ખર્ચે મિહિરને કોરોનાથી બચાવી લેવામાં આવ્યો, પણ એની આડઅસરથી થતા રોગે નવો ખેલ નાખ્યો. મિહિરની આંખો સોજી રહી હતી. તપાસ કરતા જાણ થઈ કે આ ગંભીર બીમારી છે. હવે આ બંને આંખ સાજી કરવા માટે મિહિરના પરિવારે જીજાનની બાજી લગાવી દીધી. બંને આંખ સાજી કરવા માટે લગભગ 30 લાખનો ખર્ચ કરી નાખ્યો. આમ છતાંય આંખ ન બચાવી શક્યા. એની બંને આંખ કાઢો તો જ એ બચી શકે એવું ડૉક્ટરનું કહેવું હતું. આમ છતાંય એક માણસને જીવતો રાખવા માટે મિહિરના પરિવારે ડૉક્ટરના કહેવા મુજબના પગલાં ભરી મિહિરની બંને આંખ કઢાવી નાખી અને મિહિર બચી ગયો. શરૂઆતના દિવસોમાં મિહિર કોઈ સાથે વાતચીત કરવા સક્ષમ નહોતો, એટલે એને આવી કોઈ જાણ નહોતી. પરંતુ સમય જતાં એને જાણ થઈ કે મારી બંને આંખ દૂર કરી દેવામાં આવી છે. હવે મને દેખાતું થવાના કોઈ ચાન્સ નથી. આ વાતથી મિહિર ખૂબ દુઃખી થયો. એ મનોમન વિચારવા લાગ્યો કે અરે રે, આ શું થઈ ગયું? હું તો ઠીક ગમે ત્યાં ખાઈ પી લઈશ, પણ મારી યુવાન પત્ની અને એ કુમળા ફૂલ જેવી દીકરીનું શું? આવા અનેક સવાલ એને બહુ મૂંઝવી રહ્યા હતા. ઉકેલ શું કરવો એની કોઈ યુક્તિ હતી જ નહીં. કોરાકટ રણમાં તરસ્યું હરણ જેમ હવાતિયા મારે એમ મિહિર કોઈ સવાલના જવાબ માગવા માટે મન પાસે પરામર્શ કરવા લાગ્યો હતો. ઘરમાં બાપની હાજરી નહીં. જમીન હતી એ બધી જ વેચાઈ ગઈ. કમાણીનું સાધન ઝૂંટવાઈ ગયું અને ઉપરથી યુવાન પત્ની અને નાજુક કળી મિહિરના હૃદયને અસહ્ય દુઃખ આપી અને રોવરાવી રહ્યા હતા. થોડા દિવસ આમ ને આમ ચાલ્યું, પણ આવું ક્યાં સુધી? આ સવાલ સાથે મિહિર એક નિર્ધાર સાથે
પોતાની પત્ની જ્યોત્સના પાસે પહોંચી ગયો અને બોલી ઉઠ્યો, હે જ્યોત્સના, કુદરત સામે હું લાચાર છું. મને ખબર છે કે મારે તને આવું કહેવાય નહીં, પણ તોય હું કહું છું કે આજે હું હતું એ બધું જ હારી ગયો છું. મારી પાસે કંઈ જ બચ્યું નથી. હવે તો તારે ઘરે જવું હોય તો તું ખુશીથી જઈ શકે છે. તારે બીજા લગ્ન કરવા હોય તો પણ મારી ના નથી. તું અહીં જ રહે તો પણ હું ના નથી કહેતો. રહી આ દીકરીની વાત, તો એ દીકરીની જાત એટલે હું મારી આ પરિસ્થિતિમાં એકલો નહીં સંભાળી શકું. એ મોટી થાય પછી એને મારે ઘેરે આવતી જતી રાખવી કે ન રાખવી એ તારી મરજી. હું તને તમામ છૂટ આપું છું. તું ખુશીથી તારે જે નિર્ણય લેવો હોય એ લે. મારી એ જ ખરી ખુશી છે. મિહિરના આ શબ્દો સાંભળી જ્યોત્સના રડી પડી અને બોલી ઉઠી, એ મિહિર, બસ કરો. મેં તમને જીવતા જોઈને જ બધું પામી લીધું છે. કશું ગુમાવ્યાનો મને રંજ છે જ નહીં. તમે જીવો છો એ જ મારા માટે બધું જ હોવાની ખુશી છે. મિહિર, હું તમારી જ આંખ બનીશ. મિહિર, મારે ક્યાંય નથી જવું. આટલું બોલી જ્યોત્સના મિહિરના કપાળ પર ચુંબન આપી અને મિહિરને વળગી પડી. પોતાની પ્રાણપ્રિયાના હુંફાળા સ્પર્શે મિહિરને એક નવી જ જિંદગીની ભેટ આપી. ત્યારે મિહિરનો એક એક શ્વાસ અને ધબકાર કહી રહ્યો હતો કે જ્યોત્સના, તું જ મારું જીવન અને તું જ મારો ઈશ્વર. આઈ લવ યુ જ્યોત્સના, આઈ લવ યુ. મિત્રો, આ કહાની વિશે તમારું શું કહેવું છે તે ખાસ કમેન્ટ કરીને જણાવજો. કેમ કે હાલ અત્યારે કોઈ પણ બેન દીકરી હોય, કદાચ એને આ જ્યોત્સનાબેનની જગ્યાએ હું હોઉં તો પણ હું આ નિર્ણય ન લઈ શકું, પણ આ જ્યોત્સનાબેને જે નિર્ણય લીધો છે તે વિશે તમારું શું કહેવું છે તે મને કમેન્ટ કરીને જણાવજો. અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.